જો આશરાના ધર્મની વાત કરું તમને, જેસલ બહાર ગામ ગયા સતી તોરલને કીધું કે આશરાનો ધર્મ ન જાય, કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય, ધ્યાન રાખજો, હું બહાર ગામ જઉં છું. અને જેસલ વિયાઈ ગયા ને પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા વાણીમાં કે સાધુ આવ્યા 1,04 જાડેજા, 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા, તેદી થયા હોય. 4 લક્ષ લઈને આવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભજન પાકે ને એટલે મારા નાથને તમારે અહીંયા આવવું પડે. ભજન પાક્યું અને 4 સાધુ આવ્યા. જેસલ નું ઘર પૂછતા 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 કોકે કીધું સામે ઘર રહ્યું ને ઈ જેસલ ની ઝૂંપડી. અહીંયા આવ્યા, સતી તોરલ છે, અને કીધું કે અમારે હરિહર કરવું છે. બાબુ એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. અને ભગત ઈને કહેવાય. ઓસરિયું જ હોય, વાયેલા પટાળ હોય જ નહીં. અત્યારે તો કલાકાર બધા પ્લેનમાં ફરે છે. કલાકારમાં ભગતમાં ફેર છે. ભક્તિ તો બાપુ છે ને અંદરથી ઉગે. આ દુનિયાને દેખાવ કરવાની ભક્તિ જ નથી. આ સીન સપાટાનો ધંધો જ નથી. એમાં અતારની પેઢી ઘડી કલાકાર બની છે ને, એ સારું છે, ગાય છે, એમાં મને કઈ વાંધો નથી. પણ બાપુ નો સાંભળે એવું ગાય છે. ભજન માથે બાપુ પથારી ભરી દે છે. પણ ઓડિયન્સ એવું માગે છે, એમાં કલાકાર એ શું કરે? ઘરે જવું ગમતું નથી, મને દિલ કી બીમારી. અને દિલ કી બીમારી હોય દવાખાને જાવ ને. આ ભજન છે. પણ ઓડિયન્સ પર ચીઠી લખીને મોકલે કે આવડું આ ગા. એટલે ઓલામને ભાઈ પૈસા લેવાનો, એટલે કે હાલો એ ગાવી. કોઈ નામ નેઠો નહીં રામ. સંતવાણીમાં તો બાપુ શું તમને વાત કરું, રાતે પારેવા ઉતારેલા બાપુ કાનદાસ બાપુ, નારાયણ બાપુ રાતે પારેવા ઉતરે. વાણી કરે ને રાતે પારેવા સણવા આવે. ઈ વાણીની તાકાત. પાણા બોલ્યા છે, પાણા. અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે પાણો સામે હોય ને, તમારી અંતરથી બાપુ નાભીમાંથી વાણી નીકળતી હોય તો પાણો અવાજ કરે, બોલ શું જોવે છે. શું તાકાત હશે ભજનની ભલામણ.